ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું દહીં રાજમા। તો દહીં રાજમા બનાવવા માટે આપણે દહીં લીધું છે 2 કપ અને આ મીડિયમ છે, બહુ ખાટું નથી એમ। અને રાજમા આપણે 1 કપ રાજમાને ગરમ પાણીમાં 3 થી 4 કલાક પલાળીને રાખ્યા હતા, તો એકદમ પલળી ગયા છે। અને તમે રાતે પલાળીને રાખો તોય હાલે એમ। અને મસાલામાં આપણે 1 ચમચી ચણાનો લોટ લીધો છે અને કિચન કિંગ મસાલો આપણે લીધો છે। મીઠું જોહે સ્વાદ પ્રમાણે। અને હળદર આપણે લીધી છે, તો હળદર આપણે 2 ટાઈપની લીધી છે। આ આપણે લીધી છે જે અત્યારે લીલી હળદર આવે છે એ, અને આ નોર્મલ આપણે શાકમાં હળદર નાખતા હોય એ હળદર લીધી છે। અને જીરું લીધું છે વઘાર માટે 1/2 ચમચી, થોડીક આપણે હિંગ લીધી છે અને લાલ મરચું 1/2 ચમચી જેટલું કાશ્મીરી, 1 ચમચી જેટલી આપણે મેથી, સૂકી મેથી જે આપણે કસૂરી મેથી એ લીધી છે। તો એકદમ ટેસ્ટ આનાથી સારો આવે કસૂરી મેથીથી। તો આને આપણે ઘી ને તેલ બેયમાં બનાવશું। તો થોડુંક આપણે ઘી લીધું છે, લીલા મરચાં આપણે 3 થી 4 લીધા છે, લીલા ધાણા ને લીમડો, લાલ મરચાં અને તેજપત્તા વઘાર માટે આપણે લીધું ને થોડુંક તેલ નાખશું। તો આપણે આને બેય બનાવશું, તેલ ને ઘી બેયમાં। અને પહેલાં આપણે રાજમાને બાફવા મૂકવાના છે, તો એને આપણે કુકરમાં બાફવા મૂકી દઉં। તો આપણે કુકર લીધું છે, એમાં આપણે રાજમા બધાય રાખી દઉં આ રીતે। તો પાણીમાંથી કાઢીને બધાય રાજમા આપણે કુકરમાં રાખી દઉં। તો ઘણીવાર આપણે એવું થાય કે રાતે પલાળતા આપણે ભૂલાઈ ગયા હોય ને સવારે બનાવવું હોય, અમારે ઘણીવાર એવું થાય, અત્યારે નાનું છોકરું હોય તો ભૂલાઈ જાય એમ, તો સવારે બનાવવા હોય તેને ઉઠીને તરત એકદમ ઉકળતા પાણીમાં પલાળી દેવાના, એટલે એકદમ સરસ પલળી જાય, 2-3 કલાક થાય ને ત્યાં। તો આ રીતે બધાય રાજમા આપણે આમાં લઈ લેવું, એકદમ સરસ પલળી ગયા છે। તો આમાં આપણે હવે પાણી નાખીશું થોડુંક, બસ એટલું જ। રાજમાની ઉપર થોડુંક હોય એટલું જ પાણી નાખવાનું। થોડુંક આપણે નાખીશું મીઠું, આ સિંધાળું મીઠું છે, અને 2 મરચાં નાખીશું। તો રાજમામાં આનો તીખાશ આવી જાય, એકદમ તીખા થઈ જાય રાજમા સરસ। તો આને આપણે હવે બાફી નાખીશું। તો ગેસ ચાલુ કરશું, કુકરનું ઢાંકણું બંધ કરી દઉં અને આપણે આમાં 5 થી 6 વિસલ થવા દેવું। અને આનું પછી આપણા કુકર પ્રમાણે હોય, તમારા કુકરમાં કેટલી વિસલે થાય છે એ રીતે તમે બનાવી શકો એમ। અમારે આમાં 4 થી 5 વિસલ થાય તો થઈ જાય એમ। તો આને આપણે બફાવા દેવું। તો કુકરને આપણે નીચે ઉતારી લીધું, તો એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ મસાલા મિક્સ કરી લેવું ને ગ્રેવીની તૈયારી કરી લેવું। તો પહેલાં તેલ ગરમ મૂકી દેવું। તો આ આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું। આમાં આપણે થોડુંક ઘી નાખીશું ને થોડુંક તેલ નાખીશું, 2 ચમચી ઘી ને થોડુંક તેલ। અડધા ચમચા જેટલું તેલ। તો આ બેને ગરમ થવા દેવું, ગરમ થાય ત્યાં સુધીમાં દહીંમાં આપણે મસાલા મિક્સ કરી લેવું। તો આમાં આપણે હળદર નાખી દેવું અને થોડુંક મીઠું, થોડુંક આપણે મસાલો, આ કિચન કિંગ મસાલો, અને અડધું લાલ મરચું, બીજું બહુ માંદર નાખીશું। તો આ બધું આપણે મિક્સ કરી લેવું, એકદમ આ રીતે મિક્સ કરી લેવાનું બધું। મોટા મોટા દહીંના ફોદા હોય એ ભાંગી જાય એ રીતે, આ રીતનું, બસ આ રીતનું કરવાનું। ને તમને એમ લાગે કે તમારે દહીં વધારે ખાટું છે તો થોડીક ખાંડ નાખી શકો એમ, સ્વાદને બેલેન્સ કરવા માટે, પણ આપણે બહુ ખાટું દહીં નથી। તો હવે જોઈ લે હું આ ગરમ થઈ ગયું, તેમાં આપણે જીરું નાખીશું, બહુ નથી થયું તે।
થોડુંક લાલ થવા દેવાનું જીરાને. એ મસાલા નાખીશું તો લાલ મરચાં, તેજ પત્તા અને લીલા મરચાં. અને લીમડો અને હિંગ. હવે આપણે લીલી હળદર જે લીધી હતી એ નાખીશું આમાં, એટલે સરસ શેકાઈ જાય. આ ઓપ્શનલ છે, તમારે ખાલી એક જ હળદર ઓલી નાખીએ આપણે, એ નાખવી હોય તોય હાલે, પણ અત્યારે સિઝન છે ને સારી હળદર આવે તો આપણે વાપરી શકીએ એમ. હવે આપણે આ તેલમાં જ આપણે લોટ નાખીશું ચણાનો, એના લીધે ગ્રેવી ઘાટી થાય અને દહીં આપણું ફાટશે નહીં, એમાં પાણી વધારે નહીં ભાગ થાય એમ. તો આ રીતે લોટ શેકાઈ જવો છે. હવે આપણે આમાં લાલ મરચું નાખી દઉં, જે બીજું હતું એ. આ ફીણ થાય આપણે બેસનને લીધે, ચણાનો લોટ હોય ને એના લીધે. અને દહીં નાખી દેવું હવે આ મસાલાવાળું. અને કિચન કિંગ મસાલો નાખી દેવો ને કસૂરી મેથી ને લીલા ધાણા. અને આપણે હવે થોડીક વાર પાકવા દેવું, વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. આ રીતે ધીમો ગેસ રાખીને જ આને પકાવશું આપણે. આને આપણે થોડીક વાર ગ્રેવીને પકાવી લીધી આ રીતે, એકદમ સરસ જો ઘાટી થઈ ગઈ ને. થોડોક લોટ નાખીએ ને એટલે મસ્ત થાય. આ રીતે પકાવી લેવાની એને. હવે આપણે કુકરને ખોલીને જોઈ લેવું. તો રાજમા આપણા ધોળ આમ દેખાશે નહીં તરત એકદમ સરસ બફાઈ ગયા. જો તો રાજમાં આપણે હવે આમાં ગ્રેવીમાં નાખી દેવું. થોડીક વાર ધીમો પકાવીને પછી ફૂલ કરી શકો તમે. આ રીતે તેલ ઘી છૂટું પડવા માંડશે. હવે આપણે એમાં રાજમાં નાખી દેવું. આપણે પાણી ઓછું જ નાખ્યું હતું એટલે આમાં વધારે પાણી નથી. એકદમ સરસ બફાઈ ગયા. આમાં આપણે રાજમાં બધાય એ રીતે નાખી દેવાના ને હલાવી નાખીશું, મિક્સ કરી લેવાનું આ રીતે. તો થોડીક વાર આને આપણે પાકવા દેવું ગ્રેવીમાં, એકાદી મિનિટ માટે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું. એકદમ સરસ જો ઘાટી ગ્રેવી થઈ ગઈ. તમારે પાતળી કરવી હોય તો થોડુંક પાણી નાખી દેવાનું એમ, પણ આ રીતનું સારું લાગે ખાવામાં. ભાત ભેગું સારું લાગે અને રોટલી પરોઠા ભેગું સારું લાગે એમ. તો હવે ગેસ બંધ કરી દઉં
એ થોડાક ધાણા નાખી દે હું. તમારા હિસાબે તમારે બીજો કોઈ ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકો એમ. એકદમ મસ્ત ઘાટી ગ્રેવી થઈ ગઈ. થોડાક ધાણા, થોડુંક ઉપરથી ઘી નાખશું. તો તૈયાર છે આપણા દહીં રાજમા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ દહીં રાજમા.